હેલો દોસ્તો, જય માતાજી। આપણા લોંગના બ્લોગમાં તમારું સ્વાગત છે ખેતી વિશે માહિતી માટે। તો હું તમારો પરેશ લઈને આવી ગયો છું એક વિષય પર વિડીયો મેં બના રહી છે। આપણો બ્લોગ 3 થી 4 મિનિટનો થવાનો છે। તમામ બતાવીશું ચોરી વિશે, ખેતી કેવી રીતે કરાય અને કેવી રીતે ઉત્પાદન કરાય। આપણા ખેતરમાં આપણે જોઈ રહ્યા છે, આપણા ચોરી વાવે લગભગ 15 દિવસ થઈ ગયા છે। આપણે વરસાદના કારણે આપણા ખેતરમાં ખલું મેળવી શક્યા નહીં। તો અત્યારે વરસાદ પણ ચાલુ છે, જોઈ શકો છો। આપણે વિડીયો બનાવીએ છીએ, બસ એવો બ્લોગ છે આપણો આજનો સવારનો। જોઈ શકો છો દોસ્તો, તો ખલું થઈ ગયું છે, પણ વરસાદ ચાલુ છે તેના કારણથી બેનાથી ખલું આપણે નહીં કાઢ્યું। કોરું થશે એટલે કમ્પ્લીટ થઈ જશે। ફરી આગલા બ્લોકમાં તમને બતાવીશું। તો જોઈ શકો છો ખલું કેટલું પણ થઈ ગયું છે। જો આપણા ખેતરનો નજારો જોઈને વરસાદ પણ થોડો ચાલુ છે। આપણા બ્લોગમાં તમને બીજી વિડીયો લાગી કેવું લાગ્યું જરૂરથી કહેજો, બરાબર। આપણે અત્યારે ખેતરમાં છીએ, જોઈ શકો છો તમે। આપણે ઝાડના પણ કેટલા બધા વાવેતર કરેલા છે, જોઈ શકો છો। આપણી વિડીયો પૂરી જુઓ અને શેર કરો, લાઈક્સ અને કોમેન્ટ જરૂરથી કરજો દોસ્તો। અમારા ખેડૂત મિત્રોને કહેવાનું કે અમારી વિડીયો શેર કરતા રહેજો। આવા નવા બ્લોગ જોવા માટે આપણી રાજા ખોડિયા ચેનલને સબસ્ક્રાઈબ કરો। જલ્દીથી 1000 સબસ્ક્રાઈબર પૂરા કરો। કંઈક બોલવામાં ભૂલ થઈ હોય તો સોરી। અમારા ખેતરોનું તમને વાતાવરણ કેવું લાગ્યું જરૂરથી જણાવજો, અને આવીને આવા બ્લોગ આવતા રહેશે ખેતી વિશે। તો સપોર્ટને શેર જરૂર કરજો। આ 100નું ઝાડ છે, કોમેન્ટમાં કહેજો, ખાલી આમ ખબર તો હશે। એક આ પણ છે, કોમેન્ટ કરી દેજો ફટાફટ। તમારી કોમેન્ટ જોઈને અમને સારું લાગે। આ પણ ખેતર છે આપણા જોડે વાળાનું, અને આ ખેતર છે આપણું, અને આ ઝાડનું કોમેન્ટ જરૂરથી કરવી। અને વાતાવરણ પણ જોઈ શકો છો, વરસાદ ચાલુ છે, બહુ નથી પડતો, ગઈ રાતે બહુ જ પડેલો। અમને કોઈ નુકસાની ખેતીમાં થઈ નથી, જોઈ શકો છો। અહીંનો બ્લોગ આપણે અહીં સમાપ્ત કરીએ છીએ, મળીએ કાલના આગલા બ્લોગમાં। થેન્ક યુ દોસ્તો, જય માતાજી।